સુરતમાં યશ્વી ફાઉન્ડેશન દ્વારા 51 દીકરીઓના ધામધૂમથી સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા. દાનવીરોની ભૂમિ એવા સુરતમાં 51 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન યોજાયો હતો. યશ્વી ફાઉન્ડેશન દ્વારા પાલ ગૌરવપથ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં દીકરીઓના આ લગ્નને યાદગાર બનાવવા માટે મંત્રીઓથી લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત યશ્વી ફાઉન્ડેશન દ્વારા 51 યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ કરિયાવરમાં આપવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં ગાયિકા કિંજલ દવે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંસદ, મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. યશ્વી ફાઉન્ડેશન દ્વારા આજે 51 દીકરીઓના લગ્ન કરવામાં આવી રહ્યા છે. સામૂહિક લગ્નનો આપણે આજે આ કાર્યક્રમ રાખેલ છે, જેમાં સર્વજ્ઞાતિ બધી એવી દીકરીઓ છે જેના પેરેન્ટ્સ નથી, જે અનાથ છે, અથવા એવી દીકરીઓ છે જેના પિતા નથી. અને આજે અમે બહુ ખુશનસીબ સમજીએ છીએ અમારી જાતને કે આજે અમે આ શુભ કામમાં અમને આ લાભ મળ્યો છે અને અમે આવા ભવિષ્યમાં બી સારા કામ થાય અમારા હાથેથી એવી અમે પ્રભુને ઈચ્છા કરી છે. જી, ગત વર્ષે અમે 20 દીકરીઓના લગ્ન કરાવેલા હતા. આ વર્ષે અમે 51 દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ. અમને બહુ ખુશી છે કે આજે આપણું ભવિષ્ય સારી રીતે, એમનું ભવિષ્ય રહે, એ સારી રીતે રહે અને વિકાસ કરે અને આત્મનિર્ભર બનીને પોતાનું જીવન નિર્વાહ કરે. જે આજે અત્યારે હું એમ વિચારું છું કે મારી દીકરી અગર હોત તો આજે હું બી એનું લગ્ન બહુ સારી રીતે અને ઉમંગભાઈ કરતે. આજે એ દીકરીઓ જે અત્યારના આજે મંડપમાં બેસેલી છે, આજે એ દીકરીઓ બી ખુશી રહે અને સારી રીતે એમનું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી અને આજે કરી બી રહ્યા છીએ. જે અમે લગ્ન કરાવ્યા એની અંદરમાં અમે મહેંદી રસમ રાખી. બીજું કે અમે કરિયાવર બી આપી રહ્યા છીએ. કરિયાવર એવું આપી રહ્યા છીએ જેની અંદરમાં દરેક દીકરી, જે મા બાપે જે પોતાની દીકરીને આપવાનું હોય એ બધી વસ્તુઓ અમે આપી રહ્યા છીએ. જેની અંદરમાં એમનું કિચનનો સામાન હોય, બેડ હોય કે ટીવી, ફ્રીજ હોય, જે બી વસ્તુ એમને આપવાની હોય ઘર વસાવવા માટે, એ બધી વસ્તુ અમે કરિયાવરના રૂપમાં આપી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.